આગળ વાત કરીએ તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે। દીવના એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થશે, જે બાદ અમરેલી અને ભાવનગરમાં જાહેર સભાઓ યોજશે। મહુવા વિધાનસભા મતક્ષેત્ર અમરેલી લોકસભા હેઠળ આવે છે। આથી તેઓ પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં જ 2 લોકસભા મતક્ષેત્રોથી કોંગ્રેસના પ્રચારનો પ્રારંભ કરશે, તો બીજા રાઉન્ડમાં રાહુલ ગાંધી 18 એપ્રિલે સૌરાષ્ટ્રના વંથલી અને ભુજમાં જાહેર સભાને સંબોધિત કરશે, જે બાદ 19 એપ્રિલે રાહુલ ગાંધી બારડોલી, દાહોદ અને પાટણમાં ચૂંટણીનો પ્રચાર કરશે। આ ઉપરાંત મનમોહન સિંહ, હાર્દિક પટેલ, શત્રુઘ્ન સિન્હા, ઉર્મિલા માતોડકર, અશોક ગેહલોત, રાજીવ સાતવ, સચિન પાયલોટ, કુમારી શૈલજા અને મલ્લિકાર્જુન ખડગે સહિત 40 જેટલા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે આવશે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, હવે ગણતરીના દિવસો બાકી છે। કોંગ્રેસના અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, કયા પ્રકારના કાર્યક્રમો રહેશે તેમના? હજી વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને બીજા તબક્કાનું મતદાન માટેના પ્રચાર જોરશોરથી ચાલુ રહ્યો છે। બીજા તબક્કાના લગભગ સભાઓ પૂર્ણ કર્યા બાદ ત્રીજા તબક્કાનું જે મતદાન થવાનું છે તે ઉપર રાહુલ ગાંધીએ મીટ માંડી છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલના રોજ યોજાવાનું છે, ત્યારે આજથી એટલે કે 15 તારીખથી માંડીને 21 તારીખ સુધી મહત્તમ સભાઓ કરવાનું પ્લાનિંગ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કર્યું છે, જેના ભાગરૂપે આજથી શરૂઆત થવાની છે। મહુવા ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે, જેની સીધી અસર આજે ભાવનગર લોકસભા બેઠક અને અમરેલી લોકસભા બેઠક ઉપર જોવા મળશે। ત્યારબાદ 18 તારીખે તેઓ કેશોદમાં અથવા તો પોરબંદરમાં સભા કરે તેવી શક્યતા છે। 20 તારીખે દાહોદ, બારડોલી અને પાટણ એટલે 3 વિસ્તાર કે દાહોદ એટલે ટ્રાયબલ એરિયા કહેવાય, બારડોલી એટલે ટ્રાયબલ એરિયા, પાટણ એટલે કે જે ક્ષત્રિય ઠાકોરની જે વાત છે તે વિસ્તારમાં તેઓ જનસભાને સંબોધન કરવાના છે અને મહત્તમ સીટો ગુજરાતમાં કઈ રીતે હાંસલ થાય તે તેમનો મુખ્ય લક્ષ્યાંક છે। રાહુલ ગાંધીના નેતૃત્વની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વની અસર જોવા મળી હતી। ત્યારબાદ કર્ણાટકમાં તેમની અસર જોવા મળી, કર્ણાટકમાં સંગઠનવાળી ગઠબંધનવાળી સરકાર મળી, ત્યારબાદ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પૂર્ણ બહુમતવાળી સરકાર કોંગ્રેસ પાર્ટી બનાવી શકી। એટલે ગુજરાતમાંથી રાહુલ ગાંધીનો ઉદય થયો તે વાત માનવામાં કોંગ્રેસના નેતાઓ પાછીપાની કરતા નથી, ત્યારે આજે ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો ગુજરાતમાં હાંસલ થાય તે માટેનું પ્રયોજન રાહુલ ગાંધીનું આજથી રહેશે। ગૌરવ, ખાસ કરીને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરને લઈને ઘણી ઉથલપાથલ ચાલી રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે, તેને લઈને કોઈ ચર્ચા થાય તેવી સંભાવના? જી, આજનો રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યક્રમ ખૂબ જ ટૂંકો હોવાથી એક દિવસમાં 4 સભા તેઓ કરવાના છે અને ગુજરાતની સભા એટલે ભાવનગર ખાતેની સભા પૂર્ણ કર્યા બાદ તેઓ મહારાષ્ટ્ર નાંદોદ ખાતે સભા કરવા માટે જવાના છે। આવા કિસ્સામાં જે પ્રદેશ નેતૃત્વ કરવું એ તે ટૂંકા ગાળાની ચર્ચા તેમની સાથે ચોક્કસ કરી શકાય છે, પરંતુ કહી શકાય કે અલ્પેશ માટે કોંગ્રેસે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને આજ અથવા તો આવતીકાલે અધ્યક્ષ મળીને તેઓ તેમનું ધારાસભ્ય રદ કરવાની રજૂઆત પણ કરી શકે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, રાહુલ ગાંધી આવી રહ્યા છે, તેમની સાથે કોણ કોણ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહેશે? સામાન્ય રીતે જયારે પણ રાહુલ ગાંધી કોઈ રાજ્યના પ્રવાસે જતા હશે તો તે રાજ્યના જે સંગઠન પ્રભારી કહેવાય તે તેમની સાથે સતત જોવા મળતા હોય છે। એટલે આજની વાત કરીએ તો આજે જે જાહેર સભા થવાની છે તેમાં રાહુલ ગાંધીની સાથે જે સંગઠન પ્રભારી રાજીવ સાતવ ખરા તે ઉપસ્થિત રહેશે। વિધાનસભા વિરોધ નેતા કે જેઓ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર છે તે હાજર રહેશે। અમિત ચાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે તે પણ તે હાજર રહેશે। એટલે કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નેતૃત્વ આજે રાહુલ ગાંધીની સભામાં ઉપસ્થિત રહેશે। બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત